ગૌ સેવાના નામે ખેલ, માવાસરી ગૌશાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. શું ગૌશાળાના નામે પેટ્રોલ ડીઝલના ખોટા બિલો ફાળવવામાં આવ્યા? બનાસકાંઠાના થરાદમાં આવેલ માવાસરી ગૌશાળા અત્યારે વિવાદના વમળોમાં છે. લખીરામ બાપુ ગૌસેવા ટ્રસ્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ સોશિયલ મીડિયા પર બેંક સ્ટેટમેન્ટ જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે ગૌશાળાના નામે પેટ્રોલ અને ડીઝલના ખોટા વાઉચર બનાવી નાણાંની હેરાફેરી કરવામાં આવી છે. જોકે બીજી તરફ ગૌશાળાના સંચાલકોએ વિડીયો વાયરલ કરી તમામ આરોપોને નકારી દીધા છે. ત્યારે સત્ય શું છે એ તો તપાસ થાય તો જ સામે આવશે. સમાચાર મળ્યા, પોસ્ટો થતી હતી કે માવસરી ગૌશાળામાં કૌભાંડ થયું છે. ત્યારે મને માનવામાં નતું આવતું કે આ વિસ્તાર તો ગાયો માટે ધડ ધીંગાણે માથા મસણે વિસ્તાર હોય ને આવું ન બને. પરંતુ જયારે પૂરી વિગતોનો મેં અભ્યાસ કર્યો ત્યારે 126 લાખ રૂપિયા ગુજરાત સરકારે ગાયોની સબસિડી આપી છે. તો મેં ત્યાં ફોન કરી કીધું કે આ બધા બિલો તો તમને ખબર છે કે સરકારે જયારે ગ્રાન્ટ આપતી હોય ત્યારે બિલો જોઈએ, એટલે જયારે ખોટું કરતા હોય તો બિલો એપ ટુ ડેટ હોય, એના બિલો ઘાસચારા મળશે. પણ લોકોએ કીધું કે બિલો ભલે રહ્યા, આપણે જે લોકોના ઘાસચારાના બિલો લાવ્યા છે ખેડૂતને પૂછવું છે કે ખેડૂત આવીને લખીરામ બાપુની જગ્યાએ સોગંદ ખાય કે મેં આટલો ઘાસચારો આપ્યો હતો.